નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બેંકમાં ખાતું હોય તો જાણી લેજો, 3 પ્રકારના ખાતામાં કાલથી બંધ થઈ જશે। તો આરબીઆઈ દ્વારા બેન્કિંગના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જે સીધો સામાન્ય માણસના ખિસ્સા અને બચત પર અસર કરશે। 1 જાન્યુઆરીથી અમલમાં આવતા નવા નિયમ મુજબ જો તમારું બેંક એકાઉન્ટ લાંબા સમયથી વપરાશમાં નથી તો તે બંધ થઈ શકે છે। આરબીઆઈને છેતરપિંડી રોકવા અને બેન્કિંગ સિસ્ટમને સ્વસ્થ રાખવા માટે 3 પ્રકારના ચોક્કસ ખાતાઓ ઇનએક્ટિવ, ડોરમેન્ટ અને ઝીરો બેલેન્સ પર કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે। જી હા મિત્રો, આરબીઆઈએ તમામ બેંકોને સૂચના આપી છે કે જે ખાતામાં લાંબા સમયથી નિષ્ક્રિય છે અને તેની ઓળખ કરવામાં આવે। આ નવા નિયમો મુખ્ય ઉદ્દેશ્ય બેન્કિંગ સિસ્ટમમાં રહેલા બિનજરૂરી ખાતાઓને દૂર કરવાનો અને સાયબર ફ્રોડનું જોખમ ઘટાડવાનો છે। જો તમારા એકાઉન્ટમાં લાંબા સમયથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી કર્યું તો 1 જાન્યુઆરીથી તમારું ખાતું જોખમમાં મુકાઈ શકે છે। તો આરબીઆઈની ગાઈડલાઈન મુજબ નીચે મુજબના 3 કેટેગરીના એકાઉન્ટ પર કાર્યવાહી કરવામાં આવશે। ઇનએક્ટિવ એકાઉન્ટ: જો કોઈ પણ ખાતામાં છેલ્લા 12 મહિનાથી કોઈ પણ પ્રકારનું નાણાકીય ટ્રાન્ઝેક્શન થયું નથી તો તે ઇનએક્ટિવ ગણવામાં આવશે। ડોરમેન્ટ એકાઉન્ટ: જો આ એકાઉન્ટમાં સતત 2 વર્ષ સુધી કોઈ લેવડ દેવડ ન થાય તો તે ડોરમેન્ટ કેટેગરીમાં જશે। આવા ખાતાઓમાં સાયબર ક્રિમિનલ્સ અથવા તો સોફ્ટ ટાર્ગેટ હોય છે, જેથી તેને બંધ કરવા અથવા તો ફ્રીઝ કરવાનો આદેશ છે। ઝીરો બેલેન્સ એકાઉન્ટ: જે ખાતામાં લાંબા સમયથી ઝીરો બેલેન્સ હોય તો કોઈ સક્રિય નથી, એવા એકાઉન્ટનો કોઈ ઉપયોગ મની લોન્ડરિંગ માટે થવાની ભીતિ હોય છે, તેથી આવા ઝીરો બેલેન્સ એકાઉન્ટ પણ બંધ કરવામાં આવશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।